મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું વાત કરવા જઈ રહ્યો છું અપંગ છોકરી સાથે થયો પ્રેમ. અમદાવાદના એક કોલેજમાં અભ્યાસ કરતો રવિ એક સામાન્ય મધ્યમ વર્ગીય છોકરો હતો. એના જીવનમાં સપના હતા સારી નોકરી, પોતાના માતા પિતાનો ગર્વ અને એક સરળ પરંતુ પ્રેમથી ભરેલું જીવન. દરરોજ કોલેજમાં એ પોતાની સાયકલ પર આવતો અને છાત્રાલયની સામે પાર્ક કરતો. પણ એક દિવસ એના જીવનની દિશા જ બદલાઈ ગઈ. તે દિવસે વરસાદ પછીનું વાતાવરણ હતું. ભીની ધરતીની સુગંધ ફેલાઈ રહી હતી. રવિ કોલેજના કોરિડોરમાં ચાલતો હતો ત્યારે એણે જોયું એક છોકરી ધીમે ધીમે વ્હીલચેર ચલાવતી લાઇબ્રેરી તરફ જઈ રહી હતી. એનું નામ નૈના હતું. ચહેરા પર શાંતિ, આંખોમાં અદ્ભુત તેજ અને સ્મિત એવું કે જે કોઈના પણ મનને સ્પર્શી જાય. રવિએ જોયું કે લાઇબ્રેરીના દરવાજા પર નાના સ્ટેપ હતા જેને ચડવામાં નૈનાને મુશ્કેલી થઈ રહી હતી. રવિ દોડી ગયો અને હળવેથી પૂછ્યું, હું મદદ કરી શકું? નૈનાએ સ્મિતથી કહ્યું, હા, પણ ફક્ત વ્હીલચેર ઊંચી નહીં, મારો આત્મવિશ્વાસ પણ ઊંચો રાખજો. આ શબ્દો સાંભળી રવિના મનમાં કંઈક ખળભળાટ થયું. એણે મદદ કરી, પણ એ દિવસ પછી નૈના એના વિચારોથી ક્યારેય દૂર ગઈ નહીં. દરરોજ તે બંને લાઇબ્રેરીમાં મળતા. રવિ પુસ્તકો લેતો, પણ હવે વાંચવા કરતાં વધુ એ નૈનાની વાતો સાંભળવા માંગતો. નૈના જન્મથી જ પગથી અશક્ત હતી, પરંતુ એનું મનોબળ કોઈ પર્વત કરતાં ઓછું ન હતું. એ પેઇન્ટિંગ કરતી, કવિતા લખતી અને કહેતી, શરીર અશક્ત હોઈ શકે પણ સપના ક્યારેય નથી અટકતા. રવિ એના હૃદયથી પ્રભાવિત થયો ગયો. એક દિવસ કોલેજના બગીચામાં બેસીને એણે નૈનાને પૂછ્યું, નૈના, તને ક્યારેય દુઃખ થાય છે કે તું ચાલીને દુનિયા જોવા નથી જઈ શકતી? નૈના હળવે હસી બોલી, હું ચાલીને નથી જઈ શકતી, પણ મારા વિચારો ઉડાન ભરતા રહે છે. હું દુઃખી કેમ થાઉં જ્યારે મને ખબર છે કે કોઈ મારી આંખોમાં જોઈને મને આખી દુનિયા સમજે છે. એ શબ્દો રવિના દિલમાં કોતરાઈ ગયા. એણે એ જ ક્ષણે નક્કી કર્યું કે આ છોકરી એની જિંદગીનો પ્રેમ છે. પરંતુ સમાજ એવું સ્વીકારી શકશે? મિત્રો મજાક કરશે? પરિવાર શું કહેશે? એ બધા પ્રશ્નો એના મનમાં વાવાઝોડા જેમ ઉઠ્યા. એક દિવસ રવિએ પોતાના માતા પિતાને નૈનાની વાત કહી. પિતાએ ગુસ્સામાં કહ્યું, બેટા, તારા માટે કેટલી છોકરીઓ મળી શકે છે, તું એ અપંગ છોકરી સાથે લગ્ન કરશે? રવિએ શાંતિથી કહ્યું, હા પિતા, કેમ કે એને હું દયા માટે નહીં, પ્રેમ માટે પસંદ કરું છું. નૈના આ વાત સાંભળી રડી પડી. એણે કહ્યું, રવિ, હું તને બંધન બનીને નહીં, પ્રેરણા બનીને મળવા માગું છું. અને પછી રવિએ એના માટે રેમ્પવાળી નવી વ્હીલચેર ડિઝાઇન બનાવી. એણે એનું પ્રોજેક્ટ બનાવી રાષ્ટ્રીય સ્પર્ધામાં જીત મેળવી. આખી કોલેજ એ જોડી માટે તાળીઓ પાડી ઊભી રહી. થોડા મહિના પછી રવિ અને નૈનાએ સરળ લગ્ન કર્યા. રવિએ કહ્યું, તું મારી જિંદગીની સૌથી સુંદર ચાલ છે. ભલે તું પગથી ના ચાલે, પણ તારા પ્રેમે મને સાચી દિશા બતાવી છે. નૈનાએ હસીને કહ્યું, પ્રેમ એ શરીરથી નહીં, મનથી થતો છે. અને તું મારા મનનો આરામ છે. આજે તેઓ એક NGO ચલાવે છે, ઉડાન, જ્યાં તેઓ અપંગ બાળકોને શિક્ષણ અને આત્મવિશ્વાસ આપે છે. લોકો કહે છે, રવિ અને નૈનાની જોડી એ સાબિતી છે કે પ્રેમ આંખોથી નહીં, હૃદયથી હોવો જોઈએ. પ્રેમ ત્યારે જ સાચો કહેવાય
જ્યારે એ સ્વીકાર, આદર અને આત્મીયતાથી ભરેલો હોય. શરીર તાત્કાલિક છે, પણ હૃદયનો સ્પર્શ અવિનાશી છે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે, આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા નવા વિડીયો બનાવવાની અમને પ્રોત્સાહન મળે. તો મિત્રો આવજો, નવા વિડીયો સાથે પાછા મળીશું. જય માતાજી.